નફા નુકસાન ફાળવણી ખાતું, તો નફા નુકસાન ફાળવણી ખાતાની જ્યારે શરૂઆત કરવાની હોય અથવા તો નફા નુકસાન ફાળવણી ખાતું જ્યારે બનાવવાનું હોય ત્યારે આપણે એ ખાતું હંમેશા ભાગીદારી પેઢીને ધ્યાનમાં રાખીને કરશું. એટલે કે ભાગીદારી પેઢીને જેટલી પણ આવકો હશે એ આવકો આપણે જમા કરવાની છે અને ભાગીદારી પેઢીને લગતા જેટલા પણ ખર્ચાઓ છે એ ખર્ચાઓ ઉધાર કરવાના છે. આપણે ઉપજ ખર્ચનો જે નિયમ છે એ નિયમ પ્રમાણે જ કામ કરવાનું છે. ઉપજ ખર્ચનો નિયમ શું કહે છે? ખર્ચ કે નુકસાન ઉધાર કરો અને આવક કે ઉપજ જમા કરો. તો એ જ નિયમ પ્રમાણે આપણે આ કરવાનું છે કે ભાગીદારી પેઢીને લગતી જેટલી પણ આવકો હશે એ બધી આવકો જમા કરશું અને ભાગીદારી પેઢીને લગતા જેટલા ખર્ચાઓ હશે એ ખર્ચાઓ આપણે ઉધાર કરી દઈશું. સમજાઈ ગયું? ચલો, હવે એન્ટ્રીઓ કઈ કઈ આવશે? નફા નુકસાન ફાળવણી ખાતાની અંદર સૌથી પહેલાં શું આવશે? સૌથી પહેલાં આવશે ચોખ્ખો નફો અથવા ચોખ્ખી ખોટ. હવે ચોખ્ખો નફો અથવા ચોખ્ખી ખોટ ક્યાંથી મળશે? તો ચોખ્ખો નફો અથવા ચોખ્ખી ખોટ મળશે નફા નુકસાન ખાતામાંથી. નફા નુકસાન ખાતાની જો જમા બાજુનો વધારો હશે, જમા બાજુ વધુ હશે અને ઉધાર બાજુ ઓછી હશે તો આપણે ચોખ્ખો નફો મળશે, અને ઉધાર બાજુનો સરવાળો વધારે હશે અને જમા બાજુનો સરવાળો ઓછો હશે તો આપણે ચોખ્ખી ખોટ મળશે. તો એ ચોખ્ખો નફો અથવા ચોખ્ખી ખોટનો આપણે સૌથી પહેલાં નોંધ કરવાની છે. જે નફો હશે એ નફાને આપણે હંમેશા જમા બાજુ લખશું, એટલે જે ચોખ્ખો નફો મળ્યો હશે આપણે એ ક્યાં લખશું? જમા બાજુ લખશું. અને જે ચોખ્ખી ખોટ મળી હોય, બરાબર, કોઈ સંજોગોની અંદર ખોટ આવી હોય તો એ ખોટની એન્ટ્રી આપણે ક્યાં કરશું? નફા નુકસાન ફાળવણી ખાતાની અંદર ઉધાર બાજુ. તો એની શરૂઆત આવી રીતે કરવાની છે. હવે ભાગીદાર અને ભાગીદારી પેઢીને લગતા જે વ્યવહારો છે એ વ્યવહારોની અંદર જે ખર્ચાઓ છે એ બધા ઉધાર લખશું. ભાગીદારને સંલગ્ન ઉધાર કરશું. હવે કયા ખર્ચાઓ છે કે જે ભાગીદારને લગતા છે? તો જો ભાગીદારને મૂડી પર વ્યાજ આપવામાં આવે, ભાગીદારને પગાર, બોનસ, કમિશન, દલાલી, મહેનતાણું જે કંઈ પણ આપેલું હોય, જો ભાગીદારને આપવામાં આવતું હોય, બરાબર, તો એ પેઢી માટે ખર્ચો છે. અને પેઢી માટે ખર્ચો હોવાથી એ આપણે શું કરશું? ઉધાર બાજુ. પડી સમજણ? કે ભાગીદારી પેઢીના ભાગીદારને સંલગ્ન ભાગીદાર સાથે જોડાયેલા જે ખર્ચાઓ છે, જો માત્ર એમને ખર્ચાઓ તમને આપેલા હોત તો એ ખર્ચાઓનું આપણે શું કર્યું હોત? તો એ નાખી દીધા હતા આપણે નફા નુકસાન ખાતા અથવા તો વેપાર ખાતાની અંદર. પણ આની અંદર જો ભાગીદારને લગતા ખર્ચા હોય કે જે પેઢીએ ભાગીદાર માટે કર્યા છે, એ મૂડી પર વ્યાજ હોય, ભાગીદારને પગાર આપવાનો હોય, ભાગીદારને મહેનતાણું આપવાનું હોય, તો એ ખર્ચાનું શું કરવાનું છે? તો એ આવશે નફા નુકસાન ફાળવણી ખાતાની અંદર ઉધાર બાજુ. એના સિવાય ચાલુ ખાતાની બાકી પર વ્યાજ હોય, તો ચાલુ ખાતાની બંને બાકી હોઈ શકે, ઉધાર અને જમા. જો જમા બાકીનું વ્યાજ હશે તો એ આવક થશે, ભાગીદાર માટે આવક થશે પણ પેઢી માટે ખર્ચ થશે. અને જો ઉધાર હશે, ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ હશે તો એ ભાગીદાર માટે આવક થશે. તો એનો મતલબ જો જમા બાકી ચાલુ ખાતાની હોય અને એના ઉપર જો વ્યાજ આપવામાં આવ્યું હોય, જેવી રીતે મૂડી પર વ્યાજ છે એવી રીતે ચાલુ ખાતાની બાકી પર વ્યાજ, તો એનું શું કરવાનું છે? તો એ પણ ખર્ચ તરીકે આપણે બતાવવાનું છે, બરાબર. જો જમા બાકીનું વ્યાજ હશે તો એ ખર્ચ છે અને ખર્ચ તરીકે આપણે કઈ બાજુ લખશું? નફા નુકસાન ફાળવણી ખાતામાં ઉધાર બાજુ, બરાબર. એના સિવાય ઘણી વખત તમને અનામતની નોંધ કરવાનું કહેવામાં આવે છે કે સામાન્ય અનામતની ગણતરી કરવાની છે અથવા તો વિકાસ ભંડોળ તરીકે રકમ રાખવાની છે. તો એ વિકાસ ભંડોળ હોય કે સામાન્ય અનામત હોય એની રકમ આપણે આની અંદર દર્શાવવાની છે. એ ટકાવારી તમને પહેલેથી જ રકમની અંદર આપેલી હશે, એ રકમની અંદર જે આપેલું હોય એ પ્રમાણે આપણે આની અંદર દર્શાવવાનું છે. જો ન આપેલું હોય તો આપણે દર્શાવવાની જરૂર નથી. આની બીજી અસર ક્યાં આવશે? તો એ પાકા સરવૈયામાં આવશે. જ્યારે પાકું સરવૈયું આપણે શીખશું ત્યારે આપણે એની નોંધ પણ કરી દઈશું. એના પછી
ભાગીદારી પેઢીના ભાગીદારને સંલગ્ન આવકો, અને એ આપણે શું કરશું? જમા બાજુ. તો ભાગીદારી પેઢીની આવકો કઈ હશે કે જે ભાગીદાર સાથે જોડાયેલી હશે? તો એની અંદર ઉપાડ પર વ્યાજ અને ચાલુ ખાતાની ઉધાર બાકી પર વ્યાજ, જે અહીંયા લખ્યું છે, બરાબર. ચાલુ ખાતાની ઉધાર બાકી પર વ્યાજ એ એની આવક થશે. તો નફા નુકસાન ફાળવણી ખાતાની અંદર આટલી જ એન્ટ્રીઓ છે. જો તમને આટલી એન્ટ્રીઓ આવડી જાય તો નફા નુકસાન ફાળવણી ખાતું એકદમ આવડી જશે. તો નફા નુકસાન ફાળવણી ખાતામાં શરૂઆત ચોખ્ખા નફા અથવા ચોખ્ખી ખોટથી થશે. એના પછી જે આવકો હશે ભાગીદારને લગતી, બરાબર, જે ભાગીદારી પેઢીને આવકો થાય છે ભાગીદારને લગતી, એ બધી આપણે જમા કરશું. એટલે કે ઉપાડ પર વ્યાજ છે તો ઉપાડ પર વ્યાજ એ પેઢી માટે આવક છે, એટલા માટે એને આપણે જમા કરશું. ચાલુ ખાતાની ઉધાર બાકી ઉપર વ્યાજ છે તો ચાલુ ખાતાની ઉધાર બાકી પર વ્યાજ પણ પેઢી માટે આવક છે, એટલે આપણે શું કરશું? એને જમા કરી દઈશું. એના સિવાય બીજી કોઈ એન્ટ્રીઓ લગભગ સુધી જમા બાજુ આપણે આવશે નહીં, બરાબર. એવી એન્ટ્રી હોય કે જેના દ્વારા પેઢીને આવક થતી હોય, ભાગીદારને સંલગ્ન હોય, ભાગીદાર સાથે જોડાયેલી હોય, એવી જ આવકો આપણે જમા બાજુ લખવાની છે. બીજી બધી આવકોનું શું કરવાનું છે? અન્ય આવકો, જેમ કે તમને એમ કહેવામાં આવે કે કમિશન મળ્યું, તો એ કમિશન મળ્યું ને એન્ટ્રી તમે શું કરશો? નફા નુકસાન ખાતાની અંદર જમા બાજુ. જો અન્ય કોઈ પણ આવકો તમને આપેલી હોય તો એ બધી આવકો આપણે નોંધ કરવાની છે નફા નુકસાન ખાતાની અંદર જમા બાજુ. પણ જો ભાગીદારના કારણે કોઈ આવક થતી હોય પેઢીને, તો એ આવશે નફા નુકસાન ફાળવણી ખાતાની અંદર. ઉધાર બાજુ જે ખર્ચાઓ હશે ભાગીદાર અને ભાગીદારી પેઢીને લગતા, કે ભાગીદારી પેઢીને કોઈ એવા ખર્ચાઓ થયા છે કે જે ભાગીદારના કારણે થયા છે. મૂડી પર વ્યાજ છે, ચાલુ ખાતાની જમા બાકી ઉપર વ્યાજ છે, ભાગીદારને કમિશન આપવાનું હોય, ભાગીદારને પગાર આપવાનો હોય, ભાગીદારને મહેનતાણું આપવાનું હોય, ભાગીદારને બોનસ આપવાનો હોય, તો જે કાંઈ પણ ભાગીદારને આપવાનું છે પેઢી તરફથી, તો એ પેઢી માટે ખર્ચો છે. અને પેઢી માટે ખર્ચો એ નફા નુકસાન ફાળવણી ખાતાની અંદર ઉધાર, બરાબર. અને છેવટે તમને શું મળશે? આની બાકી. નફા નુકસાન ફાળવણી ખાતાની જે બાકી મળશે એ બાકી કહેવાશે વહેંચણી પાત્ર નફો અથવા ખોટ. શું કહેવાશે? વહેંચણી પાત્ર નફો કહેવાશે અથવા ખોટ કહેવાશે. નફો ક્યારે કહેવાશે? જ્યારે એની નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાકી વધુ હોય, એટલે કે જમા બાજુનો સરવાળો વધારે હોય ત્યારે એને વહેંચણી પાત્ર નફો કહેવાશે. અને જ્યારે ઉધાર બાજુનો સરવાળો વધુ, એટલે કે ઉધાર બાકી વધારે હોય, ત્યારે એ કહેવાશે વહેંચણી પાત્ર ખોટ. હવે જે નફો થયો છે એ નફો ક્યાં લઈ જવાનો હોય? એના પછીની એન્ટ્રી શું? તો જ્યારે નફો થશે, વહેંચણી પાત્ર નફો હશે, એ વહેંચણી પાત્ર નફાને એ ભાગીદારોના મૂડી અથવા ચાલુ ખાતે લઈ જવામાં આવશે, બરાબર. અને જે ખોટ હશે એ પણ ભાગીદારોના મૂડી અથવા ચાલુ ખાતે લઈ જવામાં આવશે. પણ એની એન્ટ્રી ક્યાં કરશું? એની અસર ક્યાં આપશું? તો જો નફો થયો હોય તો આપણે જમા બાજુ લખવાનું છે, અને જો ખોટ થઈ હોય તો ઉધાર બાજુ. તો આપણે એટલું જ યાદ રાખવાનું છે કે જ્યારે પણ નફો થશે ત્યારે જમા બાજુ એન્ટ્રી આવશે. પછી એ કાચો નફો હોય, ચોખ્ખો નફો હોય કે વહેંચણી પાત્ર નફો હોય. કાચો નફો હોત તો આપણે શું કર્યું હોત? તો કાચો નફો હોય તો આપણે નફા નુકસાન ખાતામાં કઈ બાજુ એન્ટ્રી કરીએ? નફા નુકસાન ખાતાની અંદર જમા બાજુ. એટલે કે નફો આવ્યો તો જમા બાજુ એન્ટ્રી. નફા નુકસાન ખાતામાંથી જો તમને ચોખ્ખો નફો મળ્યો હોય તો તમે શું કરશો? તો નફો મળ્યો છે એટલે જમા બાજુ, એટલે નફા નુકસાન ફાળવણી ખાતાની અંદર જમા બાજુ. અને એવી જ રીતે જ્યારે નફા નુકસાન ફાળવણી ખાતામાંથી નફો મળ્યો છે, નફો એટલે વહેંચણી પાત્ર નફો,
તો એની એન્ટ્રી પણ જમા થશે, પણ ક્યાં જમા થશે? મૂડી અથવા ચાલુ ખાતે. એવી રીતે ખોટ હશે ત્યારે તો કાચી ખોટ હશે તો ખોટ ઉધાર હંમેશા, બરાબર. ખોટનું શું કરવાનું? ઉધાર બાજુ એન્ટ્રી કરવાની છે. તો કાચી ખોટ મળી હશે તો એની એન્ટ્રી આવશે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ. જ્યારે નફા નુકસાન ખાતામાંથી તમને ચોખ્ખી ખોટ મળી હશે તો એને જ્યારે આગળ લઈ જશું ત્યારે એ ક્યાં આવશે? તો એ આવશે નફા નુકસાન ફાળવણી ખાતાની અંદર ઉધાર બાજુ. અને નફા નુકસાન ફાળવણી ખાતામાંથી પણ તમને જો ખોટ મળી હોય અને એ કહેવાય વહેંચણી પાત્ર ખોટ, તો જ્યારે એ ખોટ મળી હોય તો એની નોંધ પણ ઉધાર થશે, પણ ઉધાર ક્યાં થશે? ભાગીદારોના મૂડી અથવા ચાલુ ખાતે. હવે ભાગીદારોના મૂડી અથવા ચાલુ બંને ખાતા આપેલા છે. શા માટે? કારણ કે ભાગીદારી પેઢી દ્વારા બે રીતે તૈયાર કરવામાં આવે છે મૂડી ખાતા. પહેલી રીત સ્થિર પદ્ધતિ અને બીજી અસ્થિર પદ્ધતિ. તો જો સ્થિર પદ્ધતિ હોય તો જે નફો આવશે એ ચાલુ ખાતે લખવાનો હશે. જો સ્થિર પદ્ધતિથી હિસાબો તૈયાર થતા હોય તો એ જે જમા બાકી તમને મળશે નફાની, એ નફાની રકમ આપણે ચાલુ ખાતે જમા કરવાનું. પણ જો અસ્થિર પદ્ધતિ હોય તો બધી એન્ટ્રીઓ, બધા જ વ્યવહારોની અસરો આપણે ક્યાં આપીએ છીએ? બધા જ વ્યવહારોની અસર આપીએ છીએ આપણે મૂડી ખાતાની અંદર, બરાબર. તો જો ચાલુ ખાતું હોય સ્થિર પદ્ધતિમાં તો જે નફો આવશે એ ચાલુ ખાતે જમા થશે, અને જો ખોટ આવશે તો એ ચાલુ ખાતે આપણે શું કરશું? ઉધાર કરી દઈશું. પડી ગઈ સમજણ? તો આટલું જ છે નફા નુકસાન ફાળવણી ખાતાની અંદર, બરાબર. લખવું હોય તો લખી લો. સ્ટોપ. હવે નફા નુકસાન ફાળવણી ખાતું છે ને, એ નફા નુકસાન ખાતાનો જે એક ભાગ છે. આપણે પહેલાં પણ આ વાત થઈ હતી કે નફા નુકસાન ફાળવણી ખાતું એ ફરજિયાત નથી હોતું. પણ નફા નુકસાન ફાળવણી ખાતું ક્યારે બનાવવામાં આવે છે? તો જ્યારે ભાગીદારો વચ્ચે આવી રીતે કોઈ ખર્ચ થયા હોય, મૂડી પર વ્યાજ, ઉપાડ પર વ્યાજ, ભાગીદારોને પગાર આપવાનો હોય, બરાબર. તો એ જે ખર્ચાઓ છે એ ખર્ચાઓ આપણે લખવા માટે એ ખાતું બનાવતા હોઈએ છીએ. અને ભાગીદારો વચ્ચે નફા અને નુકસાનની વહેંચણી કરવા માટે નફા નુકસાન ફાળવણી ખાતું તૈયાર કરતા હોઈએ છીએ. જો તમને રકમની અંદર મૂડી પર વ્યાજ, ઉપાડ પર વ્યાજ, ભાગીદારોને પગાર એવું કોઈ પણ ના આપેલું હોય, ભાગીદારને લગતા ખર્ચા કે ભાગીદારને લગતી આવકો ન આપેલી હોય તો આપણે નફા નુકસાન ફાળવણી ખાતું ન બનાવીએ તો પણ ચાલે. સમજાયું? કે જો તમને મૂડી પર વ્યાજ, ઉપાડ પર વ્યાજ, ભાગીદારોને લગતો પગાર, ખર્ચ અને કોઈ પણ જે આવકો કે ખર્ચાઓ છે કે જે ભાગીદારને લગતા છે એ ન આપેલા હોય તો આપણે નફા નુકસાન ફાળવણી ખાતું ન બનાવીએ તો પણ ચાલે. અને જે વહેંચણી કરવાની છે એ વહેંચણી સીધી આપણે નફા નુકસાન ખાતાની અંદર જ કરી દઈશું, બરાબર. પણ આપણા સિલેબસની અંદર નફા નુકસાન ફાળવણી ખાતું બનાવવાનું છે. અને જો તમને પૂછવામાં આવે કે મૂડી પર વ્યાજ ગણવાનું છે, ઉપાડ પર વ્યાજ ગણવાનું છે, ભાગીદારને પગાર આપવાનો છે, અથવા કોઈ પણ એક જ બાબત પૂછી હોય, માત્ર મૂડી પર વ્યાજ ગણવાની કહેવામાં આવે તો પણ આપણે નફા નુકસાન ફાળવણી ખાતું બનાવશું, બરાબર. એના પછીનું ખાતું મૂડી ખાતા. મૂડી ખાતા આપણે બે રીતે તૈયાર કરીએ છીએ, સ્થિર અને અસ્થિર પદ્ધતિએ. તો જ્યારે પણ આપણે મૂડી ખાતા તૈયાર કરશું ત્યારે આપણે યાદ શું રાખવાનું છે? હંમેશા યાદ રાખવાનું કે જ્યારે એ તૈયાર કરશું ત્યારે ભાગીદારની દૃષ્ટિએ તૈયાર કરશું. એટલે કે ભાગીદારની દૃષ્ટિએ જે આવકો હશે એ બધી જમા થશે, ભાગીદારની દૃષ્ટિએ જે ખર્ચાઓ હશે એ બધા ઉધાર થશે. તો ભાગીદારની દૃષ્ટિએ આવકો એટલે તો જે એની મૂડીમાં વધારો કરતી હોય, જેમ કે મૂડી પર વ્યાજ છે તો મૂડી પર વ્યાજ એ ભાગીદારોને મળશે, બરાબર. જ્યારે ઉપાડ પર વ્યાજ તો ઉપાડ ઉપર વ્યાજ ભાગીદારે આપવું પડશે. તો જે ભાગીદારો માટે આવકો છે એ બધી જમા કરશું અને ભાગીદારો માટે જે ખર્ચાઓ છે એ બધા ઉધાર કરશું. તો ઉધાર અને જમા કયા દૃષ્ટિએ? તો અહીંયા આપણે ભાગીદારની દૃષ્ટિએ. જેમ નફા નુકસાન ફાળવણી ખાતું આપણે તૈયાર કરવાનું હોય તો એ કયા દૃષ્ટિએ કરતું? તો એ આવશે નફા નુકસાન ફાળવણી ખાતું ભાગીદારી પેઢીની દૃષ્ટિએ. જ્યારે આપણે નફા નુકસાન ખાતું તૈયાર કરશું એ આખા વર્ષ દરમિયાનના જે કાંઈ પણ ખર્ચાઓ હશે કે જે કાંઈ પણ આવકો હશે એ પ્રમાણે કરશું, બરાબર. અને જ્યારે મૂડી ખાતા તૈયાર કરશું ત્યારે મૂડી ખાતાની અંદર શું ધ્યાનમાં રાખવાનું છે? ભાગીદારને.
કે ભાગીદારને શું આવકો થાય છે અને ભાગીદારને શું ખર્ચાઓ કરવા પડે છે. તો જે આવકો થશે એ બધું જમા કરશું, જે ખર્ચાઓ થશે એ બધા ઉધાર કરશું. સૌથી પહેલાં શું આવશે? શરૂઆતની બાકી. મૂડી ખાતાની અંદર સૌથી પહેલી એન્ટ્રી આવશે શરૂઆતની બાકી, અને શરૂઆતની બાકી માટેની તારીખ હંમેશા 1/4 આવશે. એટલે 1/4થી આપણે શરૂઆતની બાકી લખશું. જે મૂડી ખાતા હશે સ્થિર પદ્ધતિમાં કે અસ્થિર પદ્ધતિમાં, બરાબર, સામાન્ય રીતે એની બાકી જમા હોય છે. મૂડી ખાતાની સામાન્ય રીતે કઈ હોય છે? જમા હોય છે. અમુક સંજોગોની અંદર એ મૂડી ખાતાની ઉધાર બાકી પણ આવી શકે, પણ વધારે પડતું જમા બાકી તમને આપેલી હશે તો મૂડી ખાતાની જમા બાકી હશે આપણે ક્યાં લખશું? તો મૂડી ખાતાની અંદર જમા બાજુ. તમને મૂડી આપેલી હોય કે 40,000 રૂપિયા મૂડી છે, તો એ મૂડીને શું કરશું આપણે? મૂડી ખાતાની અંદર જમા બાજુ આપણે નોંધ કરી દઈશું. એવી રીતે ઘણી વખત ચાલુ ખાતા પણ આપેલા હશે, તો ચાલુ ખાતાની ઉધાર અને જમા બંને બાકી હશે. તો ચાલુ ખાતાની જે બાકી હોય એ બાજુ આપણે લખશું. ચાલુ ખાતા ક્યારે આવશે? જ્યારે આપણે સ્થિર પદ્ધતિથી હિસાબો કરતા હશું ત્યારે. સ્થિર પદ્ધતિથી મૂડી ખાતા તૈયાર કરતા હશું ત્યારે ચાલુ ખાતાની બાકીઓ આવશે. તો જો જમા બાકી હોય તો એ જમા બાજુ લખશું, અને જો ઉધાર બાકી હોય તો એ ઉધાર બાજુ. સરળ છે કે જે બાકી આપેલી હોય એ બાજુ લખવાનું છે. તારીખ કઈ આવશે? તો તારીખ ફિક્સ જ છે કે 1/4. એ ચાલુ ખાતું હોય કે પછી મૂડી ખાતા હોય, બંનેની અંદર 1/4થી જ શરૂઆત કરવાની છે. શરૂઆતની બાકી અથવા તો એને કહેવાશે બાકી આગળ લાવ્યા. એ મૂડી ખાતામાં અને ચાલુ ખાતામાં બંને બાજુ આપણે લખતા હોઈએ છીએ. એના પછી ઉધાર બાજુ. તો ઉધાર બાજુ જે ખર્ચાઓ હોય છે એ કે જેના દ્વારા ભાગીદારોની મૂડી ઓછી થતી. તો ભાગીદારોની મૂડી ક્યારે ઓછી થશે? જ્યારે ઉપાડ કરવામાં આવ્યો હશે. ઉપાડ દ્વારા એની મૂડી ઓછી થઈ જશે. ઉપાડ પર વ્યાજ હોય. એના સિવાય ચાલુ ખાતાની ઉધાર બાકી પર વ્યાજ. જેમ ઉપાડનું વ્યાજ છે એવી રીતે ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ પણ ભાગીદાર માટે ખર્ચો છે, અને ભાગીદાર માટે ખર્ચો એ પેઢી માટે આવક. તો ઉધાર બાજુ ચાલુ ખાતાની ઉધાર બાકી પર વ્યાજ. એના સિવાય જો પેઢીની અંદર ખોટ આવી હોય, જો નફા નુકસાન ફાળવણી ખાતાની ગણતરી કરી અને વહેંચણી પાત્ર ખોટ મળી હોય તો એ વહેંચણી પાત્ર ખોટ પણ આપણે ઉધાર બાજુ લખવાની છે. આટલી એન્ટ્રીઓ ઉધાર બાજુ કરવાની છે. ઉપાડ પર વ્યાજ, ચાલુ ખાતું હોય તો ચાલુ ખાતાની ઉધાર બાકી પર વ્યાજ અને વહેંચણી પાત્ર ખોટ. બરાબર? આ બધી એન્ટ્રીઓ જો ચાલુ ખાતાની પદ્ધતિ હોય તો ચાલુ ખાતે આવશે. બરાબર? અસ્થિર પદ્ધતિ હોય તો મૂડી ખાતામાં આવશે જ. અસ્થિર પદ્ધતિ હશે ત્યારે મૂડી ખાતામાં તો આવશે જ, પણ જો સ્થિર પદ્ધતિ હશે તો આ બધી એન્ટ્રીઓ ચાલુ ખાતામાં કરવાની છે. પડી સમજણ? શરૂઆતની બાકી કેવી રીતે કરવાની છે એ આપણે જોઈ લઈશું. જમા બાજુ કઈ એન્ટ્રીઓ આવે? તો જમા બાજુ એ બધી એન્ટ્રીઓ આવશે કે જેના દ્વારા ભાગીદારની મૂડીમાં વધારો થતો હોય. તો ભાગીદારને જેમાં લાભ થતો હોય તો એની અંદર મૂડી પર વ્યાજ, ભાગીદારને પગાર, બોનસ, કમિશન, જે કંઈ પણ આપવાનું હોય, ભાગીદારને બોનસ, પગાર, કમિશન જે કંઈ પણ આપવાનું હોય એની નોંધ. એના પછી જો વહેંચણી પાત્ર નફો આવેલો હોય તો વહેંચણી પાત્ર નફાની નોંધ આવશે, જે ભાગીદારો વચ્ચે જમા બાજુ વહેંચાઈ જશે. અને જો ચાલુ ખાતું હોય તો ચાલુ ખાતાની જમા બાકી પર વ્યાજ. આટલી એન્ટ્રીઓ આપણે જમા બાજુ કરવાની છે કે જેના દ્વારા ભાગીદારની મૂડીમાં વધારો થાય છે. બરાબર? સ્થિર પદ્ધતિ અને અસ્થિર પદ્ધતિની અંદર ખાસ ખ્યાલ રાખજો કે સ્થિર પદ્ધતિ જ્યારે હોય
ત્યારે મૂડી ખાતાની અંદર માત્ર ને માત્ર શું કરવાનું છે? મૂડીની એન્ટ્રી થશે. સ્થિર પદ્ધતિ માટે મૂડી ખાતામાં માત્ર મૂડી અંગેના વ્યવહારો. મૂડી અંગેના વ્યવહારો એટલે કે જે શરૂઆતની મૂડી આવે છે એની નોંધ, અને જો ભાગીદારો દ્વારા વધારાની મૂડી લાવવામાં આવે તો એની નોંધ. તો શરૂઆતની મૂડી, એની અંદર વધારાની મૂડી લાવવામાં આવે, અને અમુક સંજોગોની અંદર ભાગીદારો દ્વારા વધારાની જો મૂડી હોય ને એ લઈ જવામાં આવતી હોય છે, ઉપાડ નહીં. ભાગીદાર ઉપાડ દ્વારા રકમ લઈ જતો હોય છે, બરાબર, પણ અહીંયા ભાગીદારી પેઢીની અંદર રકમ વધારે હોય, રોકડ વધારે થઈ ગઈ હોય, તો એ સંજોગની અંદર જ્યારે મૂડીમાં વધારો થયો હોય તો એ વધારાની મૂડી જ્યારે ભાગીદાર દ્વારા લઈ જવામાં આવે તો એ ભાગીદારો દ્વારા લઈ જવામાં આવતી મૂડીની અસર પણ મૂડી ખાતામાં દર્શાવવાની રહેશે, ઉપાડ તરીકે નહીં. જો ઉપાડ કરવામાં આવેલું હોય, જો તમને એમ કહેવામાં આવ્યું હોય કે અંગત વપરાશ માટે કે અંગત ખર્ચ માટે લઈ જાય છે તો એ ઉપાડ તરીકે દર્શાવવામાં આવશે. પણ જો તમને રકમની અંદર દર્શાવવામાં આવેલું હોય કે વધારાની જે મૂડી છે એ ભાગીદાર લઈ જાય છે, વધારાની મૂડી ભાગીદાર લઈ જાય છે, ત્યારે આપણે એની નોંધ ક્યાં કરશું? મૂડી ખાતાની અંદર કરી દઈશું, સ્થિર પદ્ધતિમાં, બરાબર. તો જ્યારે ભાગીદાર વધારાની મૂડી લઈ જાય એની નોંધ પણ કરવાની છે. તો કઈ બાજુ આવશે? ઉધાર બાજુ. શરૂઆતની મૂડી અને વધારાની મૂડી એ જમા બાજુ આપણે નોંધ કરવાની હશે. પણ જ્યારે વધારાની મૂડી લઈ જવામાં આવશે તો વધારાની મૂડી લઈ જશે તો મૂડીમાં વધારો થશે કે ઘટાડો થશે? જ્યારે વધારાની મૂડી જશે ત્યારે ઘટાડો થશે, અને ઘટાડો થાય એટલે આપણે કઈ બાજુ લખવાનું? ઉધાર. તો આપણે એટલું યાદ રાખવાનું છે કે જેના દ્વારા મૂડીની અંદર વધારો થાય છે, જેના દ્વારા ભાગીદારોની મૂડીની અંદર વધારો થાય છે એ આપણે બધું જમા કરશું, અને જે વ્યવહાર દ્વારા ભાગીદારોની મૂડીમાં ઘટાડો થાય છે એ વ્યવહારો આપણે ઉધાર કરશું. પડી ગઈ સમજણ? તો ભાગીદારોની મૂડીમાં વધારો થાય તો શું થશે? જમા બાજુ એન્ટ્રી કરશું. ભાગીદારને પગાર આપવામાં આવે તો જમા બાજુ, કારણ કે મૂડીમાં વધારો થશે. ભાગીદારને કમિશન આપવામાં આવે તો પણ વધારો. ભાગીદારને વહેંચણીપાત્ર નફો આપવામાં આવ્યો તો પણ ભાગીદારી પેઢીની અંદર એની મૂડીમાં વધારો થાય છે. જ્યારે ઘટાડો ક્યારે થશે? જ્યારે એ ભાગીદાર ઉપાડ તરીકે રકમ લઈ જશે, જ્યારે ઉપાડ પર વ્યાજની રકમ એને આપવી પડે, જ્યારે ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ ગણવામાં આવે ત્યારે એની મૂડીમાં ઘટાડો થશે. તો આવી રીતે એની મૂડીમાં વધારો અને ઘટાડો થતો હોય છે, બરાબર. તો આ વધારો અને ઘટાડો આપણે જોઈ અને એ પ્રમાણે નોંધ કરવાની છે. સૌથી છેલ્લે વાર્ષિક હિસાબોની અંદર આપણે પાકું સરવૈયું તૈયાર કરીએ છીએ. પાકું સરવૈયું એ કોઈ ખાતું નથી, એ પત્રક કહેવાય છે. એટલે કે અન્ય જે આપણે ખાતાઓ તૈયાર કર્યા, જેમ ઉધાર અને જમા બાકી બધામાં હતી, એવી રીતે પાકા સરવૈયાની અંદર ઉધાર જમા બાકી હોતી નથી. એના બે ભાગ છે. કયા બે ભાગ છે? તો એક છે મૂડી દેવા અને બીજો મિલકત લેણા. પાકા સરવૈયા ઉપરથી આપણે પેઢીની આર્થિક પરિસ્થિતિ ખબર પડે છે કે જે પેઢી છે એ પેઢીની આર્થિક સ્થિતિ કેવી છે. પેઢીની આર્થિક પરિસ્થિતિ વિશે જાણ થાય છે કે પેઢીની આર્થિક પરિસ્થિતિ કેવી છે એની જાણકારી મળે છે. અને પાકું સરવૈયું પત્રક છે, એની અંદર મૂડી દેવા અને મિલકત લેણા એવા બે ભાગ પડે છે. પેઢીની આર્થિક પરિસ્થિતિ કેવી રીતે ખબર પડે? તો એની મિલકતો અને એના દેવા અંગેની જાણકારી મળે. એ પેઢી પાસે કેટલી મિલકતો છે કે કેટલા દેવાઓ છે એના ઉપરથી ખ્યાલ આવશે કે જ્યારે પણ ભવિષ્યની અંદર રોકડની જરૂરિયાત પડશે, નાણાકીય રીતે એની જરૂરિયાત પડશે, ત્યારે એ ખરેખર શું એ નાણાકીય જરૂરિયાતોને પહોંચી વળશે કે નહીં. તો
તો જો એની મિલકતો એના દેવા કરતાં વધારે હોય તો એ પહોંચી વળી શકે, એટલે કે એ પેટી સદ્ધર છે એવું કહી શકીએ. એટલે મિલકતો અને દેવાનું પ્રમાણ જાણવા માટે આપણને પાકું સરવૈયું તૈયાર કરવાનું હોય છે. તો પાકા સરવૈયાની બે બાજુઓ છે. સૌથી પહેલી બાજુ છે મૂડી દેવા બાજુ. મૂડી દેવા બાજુ કઈ કઈ એન્ટ્રીઓ આવે છે? મૂડી દેવા બાજુ શું લખવામાં આવે છે? તો સૌથી પહેલાં ભાગીદારોની મૂડી, કે જે આપણે મૂડી ખાતામાંથી લાવ્યા હશું. મૂડી ખાતાની અંદર જે બાકી આગળ લઈ ગયા તરીકે જમા બાજુ આવશે એ બાકીઓ આપણે અહીંયા દર્શાવવાની હશે. ચાલુ ખાતાની અંદર પણ જે બાકીઓ જમા બાજુ બાકી આગળ લઈ ગયા તરીકે દર્શાવીએ છીએ એ ચાલુ ખાતાની બાકી પણ આપણે અહીંયા દર્શાવવાની છે. ચાલુ ખાતાની જમા બાકી, બરાબર. મૂડી હશે એની પણ જમા બાકી જ હશે. એના સિવાય અનામતો, કોઈ અનામતો આપેલી હોય, પછી સામાન્ય અનામત આપેલો હોય, ઘણી વખત વિકાસ ભંડોળ તમને આપેલો હશે, બરાબર. બીજી કોઈ પણ અનામતો આપેલી હોય, અન્ય કોઈ પણ અનામતો આપેલી હોય તો એ અનામતો આની અંદર દર્શાવવાની રહેશે. એના સિવાય દેવા, દેવા કયા આવશે? તો લાંબા ગાળાના અને ટૂંકા ગાળાના. લાંબા ગાળાના દેવા એટલે કયા દેવા? કે જે દેવા આપણને 1 વર્ષથી વધારે સમય પછી ચૂકવવાના છે. જે દેવાઓ આપણે ચૂકવવાનું ક્યારે છે? વધારે સમય, 1 વર્ષથી વધુનો સમય આપણે મળતો હોય તો એને લાંબા ગાળાના દેવા કહે છે. એમાં સામાન્ય રીતે આપણે શેનો સમાવેશ કરી શકીએ? લોન, જે આપણે બેંક પાસેથી લોન લઈએ છીએ અથવા તો ભાગીદાર પાસેથી ઊંચી લોન લીધી હોય, મિત્રો પાસેથી લોન લીધી હોય, તો જે લાંબા ગાળા માટે હશે, 1 વર્ષથી વધારેના સમય માટે હશે તો એ લાંબા ગાળાના દેવા કહેવામાં આવશે. એવી જ રીતે ટૂંકા ગાળાના દેવા, તો બેંક પાસેથી ઓવરડ્રાફ્ટ મેળવવામાં આવ્યો હોય, બેંક ઓવરડ્રાફ્ટ, બરાબર. એવી જ રીતે લેણદાર, એટલે કે જે વેપારીઓ આપણા ઉપર રૂપિયા માંગે છે. દેવી હુંડી, કે જે હુંડી આપણે સ્વીકારી છે અને ભવિષ્યની અંદર આપણે રૂપિયા ચૂકવવાના છે, એ ટૂંકા ગાળા માટેના હોય છે, બરાબર. એવી જ રીતે કોઈ પણ ખર્ચા ચૂકવવાના બાકી હોય અથવા તો કોઈ પણ મિલકત અગાઉથી આપણે જે આવક છે એ મિલકત કહેવાય એક પ્રકારની, બરાબર, કે આપણે આવક મળવાની હોય, પણ જ્યારે એ આવક પહેલાંથી જ મળી ગઈ હોય તો એ આપણા માટે જવાબદારી છે. અગાઉથી મળેલ આવકો, તો જો આવક મળે તો આપણે નફા નુકસાન ખાતામાં જમા બાજુ કરીએ છીએ. મળવાની બાકી આવક હોય તો એ આપણી મિલકત થાય, પણ અગાઉથી મળેલ આવકો, પહેલાંથી જ કોઈ આવક આપણે મળી ગઈ હોય તો એ આપણા માટે જવાબદારી કહેવાય. કારણ કે આપણે જે કામ કર્યું નથી એના પહેલાં જ આપણે એની રકમ આપણે મળી ગઈ છે. તો જ્યાં સુધી આપણે એ કામ નહીં કરીએ, બરાબર, એ કામ નહીં કરીએ ત્યાં સુધી આપણા માટે એ જવાબદારી કહેવાશે, કારણ કે આપણે એના પાસેથી પહેલેથી રકમ મેળવી લીધી છે. એવી જ રીતે મિલકત લેણા બાજુ, બધા જ પ્રકારની મિલકતો. કઈ કઈ મિલકતો આવતી? ચાલુ અને બિનચાલુ મિલકતો આવતી, બરાબર. તો બિનચાલુ મિલકતો અને ચાલુ મિલકતો. બિનચાલુ મિલકતોની અંદર કે જે લાંબા સમયગાળા માટે પેઢીને ઉપયોગમાં આવવાની હોય, તો લાંબા સમયગાળા માટે જમીન, મકાન, ફર્નિચર, યંત્રો, ટ્રેડમાર્ક, કોપીરાઇટ, બાગડી, પેટન્ટ્સ, ફ્રેન્ચાઇઝી, બધું આની અંદર આવી જશે. બિનચાલુ મિલકતો એટલે દ્રશ્ય અને અદ્રશ્ય બધી બાબતો, બરાબર. દ્રશ્ય હોય કે અદ્રશ્ય બધી મિલકતો, બિનચાલુ મિલકતો, એ બધી આપણે મિલકત લેણા બાજુ લખવાની છે. એવી જ રીતે ચાલુ મિલકતો, ચાલુ મિલકતોની અંદર બેંકની બાકી આપેલી હોય, બેંક સિલક આપેલી હોય, રોકડ સિલક આપેલી હોય, દેવાદારો હોય, લેણી હુંડી હોય, બરાબર. તો એવી બધી જે કાંઈ પણ આવકો છે કે જે આપણે ટૂંકા ગાળાની અંદર મળી જવાની છે, જેનું ટૂંકા ગાળાની અંદર રોકડમાં રૂપાંતર થઈ શકે એવી મિલકતો, એટલે
ચાલુ મિલકતો કે જેનો સમયગાળો 1 વર્ષ કે એથી ઓછો હશે. એના સિવાય અગાઉથી ચૂકવેલ ખર્ચ અને મળવાની બાકી એ પણ આપણી ચાલુ મિલકત તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, આટલી વસ્તુ આપણે પાકા સરવૈયાની અંદર યાદ રાખવાની છે કે મૂડી દેવા બાજુ અને મિલકત લેણા બાજુ કઈ કઈ એન્ટ્રીઓ આવે છે. મૂડી દેવા બાજુ મૂડી અને એના દેવાઓ, અનામતોનો સમાવેશ પણ એની અંદર થઈ જશે, અને મિલકતોની અંદર બિનચાલુ અને ચાલુ બધા જ પ્રકારની જે મિલકતો છે, જે રોકાણો પણ હોય, બરાબર, રોકાણ તરીકે જે કંઈ પણ રકમો દર્શાવેલી હોય, કોઈ શેર બજારની અંદર રોકાણ કરેલું હોય, ડિબેન્ચરમાં રોકાણ કરેલું હોય, જો રોકાણ શબ્દ આવે તો એ પણ આપણી મિલકત છે અને મિલકત તરીકે આપણે દર્શાવવી પડશે. કોઈ મળવાની બાકી આવક હોય તો એ પણ આપણા માટે મિલકત કહેવાશે, ચાલુ મિલકત, કારણ કે ભવિષ્યની અંદર ટૂંકા ગાળાની અંદર આપણે એ મળી જવાની છે. અને જો આપણે કોઈ ખર્ચ પહેલાંથી જ ચૂકવી આપ્યો હોય તો એ પણ આપણા માટે શું થઈ જશે? એ પણ આપણા માટે મિલકત તરીકે ઓળખાવું. હવે જ્યારે પણ તમારે એન્ટ્રીઓ કરવાની થાય ત્યારે એક વસ્તુ ખાસ ખ્યાલ રાખજો, ખર્ચ હંમેશા ઉધાર બાકી આપેલી હશે કાચા સરવૈયામાં, આવકો હંમેશા જમા બાકી આપેલી હશે, બરાબર. તો ખર્ચાની બાકી હંમેશા ઉધાર હશે, યાદ રાખજો, ખર્ચાની બાકી હંમેશા ઉધાર હશે. પણ ઉધાર હશે એ બધા જ ખર્ચાઓ નહીં હોય, ઉધાર હશે એ બધા જ ખર્ચા નહીં હોય તો બીજું શું હોઈ શકે? તો મિલકતની બાકી પણ ઉધાર હશે, બરાબર. એવી જ રીતે આવકો જમા હોય છે પણ બધી જ જમા બાકીઓ આવકો ન હોય તો બીજી જમા બાકીઓ શું હશે? તો એ હશે જવાબદારીઓ. તમે આટલું યાદ રાખી લેશો એટલે તમારે વાર્ષિક હિસાબોમાં તકલીફ નહીં પડે. કેવી રીતે? ઘણી વખત તમને કાચા સરવૈયાની અંદર ઉધાર અને જમા બાકીઓ સાથે જ આપેલી હોય છે. તમને આવી રીતે આપેલું હોય છે કે મૂડી અને ઉપાડ અને ઉધાર અને જમા બંને બાકીઓ આપેલી છે, 50,000 અને 1,00,000. તો આના માટે આપણે બાકીઓ આવડવી જોઈએ કે કેની બાકી ઉધાર હોય ને કેની બાકી જમા હોય. પડી સમજણ? તો અહીંયા મૂડી અને ઉપાડની બાકી શું છે? મૂડી હંમેશા જમા બાકી હોય અને ઉપાડ ઉધાર, બરાબર. ચલો, એવી જ રીતે હુંડી તમને આપેલી છે 4,000 અને 6,000. આનો જવાબ આપો. હવે જો હુંડીઓ બે પ્રકારની હોય છે, તમને ખબર છે કે લેણી હુંડી અને દેવી હુંડી. પણ આપણા મગજની અંદર કન્ફ્યુઝન ક્યારે થાય? જ્યારે બંને એક સાથે આપેલી હોય, અલગ અલગ આપેલી હોય, દેવી હુંડી અને લેણી હુંડી, તો આપણે આઈડિયા આવી જાય કે ક્યાં લખવાનું છે. પણ જ્યારે બંને એક સાથે આપેલી હોય ત્યારે કઈ દેવી હુંડી છે ને કઈ લેણી હુંડી છે એ આપણે ભૂલાઈ જતી હોય છે, બરાબર. તો જ્યારે પણ એવી તકલીફ પડે ત્યારે આપણે આ કોષ્ટક યાદ રાખવાનું છે. તો જુઓ, આ જે હુંડી છે, બરાબર, એક ઉધાર બાકી અને એક જમા બાકી, તો એ કાં ખર્ચ હશે, કાં આવક હશે, કાં મિલકત હશે ને કાં જવાબદારી હશે. એટલે જેની ઉધાર બાકી હશે એ કાં ખર્ચ હશે ને કાં મિલકત હશે. તો જે હુંડી છે એ ખર્ચો છે કે મિલકત છે? મિલકતમાં આવી શકે, બરાબર. તો મિલકતમાં આવી શકે તો એ ખર્ચ નથી, તો એનો મતલબ એ મિલકત છે. અને આવક છે કે જવાબદારી છે? હુંડી તો જવાબદારી છે, તો આવક પણ નથી, તો બે નીકળી ગયા. તો હવે આપણે શું કરવાનું છે? તો મિલકત ઉધાર જવાબદારી જમા, આપણે એટલું યાદ રાખવાનું છે. તો મિલકત અને જવાબદારી આપણે એન્ટ્રી ક્યાં કરીએ છીએ? જવાબદારીઓ અને મિલકતની એન્ટ્રી ક્યાં કરીએ છીએ? આપણે પાકા સરવૈયામાં કરીએ છીએ. ચલો, હવે મિલકત ઉધાર હશે તો આની અંદર જે ઉધાર છે એ આપણી મિલકત છે. સરળ. ઉધાર બાકી આપેલી છે તો એ આપણી મિલકત હશે. તો મિલકતની એન્ટ્રી આપણે ક્યાં કરીએ છીએ? મિલકત લેણા બાજુ. તો આપણે શું કરવાનું છે? તો જે ઉધાર બાકી આપેલી છે એ આપણે લખી નાખશું કે હુંડી 4,000, મિલકત લેણા બાજુ. ભલે તમને એનું નામ નથી ખબર, ઉધાર બાકી લેણી હુંડીની છે એ તમને નથી ખબર, તો તમારે શું કરવાનું? તમારે હુંડી તરીકે દર્શાવી દેવાનું. લેણી હુંડી લખવું જરૂરી નથી, પણ એની રકમ સાચી હોવી જોઈએ. એટલે ઉધાર જમા આમાં ખાસ ખ્યાલ રાખજો. એટલે આ બાબત ખાસ નોટ કરી લેજો કે ખર્ચ ઉધાર, આવક જમા, મિલકત ઉધાર, જવાબદારીઓ જમા.